હવે આપણે જોયું કે કઈ જગ્યાએ ગુજરાતમાં આવશે મુશળધાર, પરંતુ હવે આપણે બતાવીશું કે દેશભરમાં એવા કયા કયા રાજ્યો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આપ જુઓ, ઉત્તરમાં આપ જશો તો 3 રાજ્યો આપણે દેખાશે। દિલ્હી, દેશની રાજધાની કે જ્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે। એ સિવાય હિમાચલ પ્રદેશમાં તો વરસાદની સાથે સાથે ભૂસ્ખલનની પણ ભીતિ સર્જાતી હોય છે, ત્યાં પણ ભારે વરસાદ હોઈ શકે છે। અને પંજાબ, એટલે પંજાબમાં પણ ભારે વરસાદ હશે। એ સિવાય આપ જુઓ, ઉત્તરના જ મોટાભાગના રાજ્યો છે। હરિયાણામાં મેઘમહેર આગામી સમયમાં ખૂબ સારી જોવા મળી શકે છે। ઉત્તર પ્રદેશમાં આમ પણ આપણે જોયું હશે કયા પ્રકારે પાણી ભરાયા અને એનડીઆરએફ સુધીની મદદ લેવાઈ હતી, ત્યાં આગામી સમયમાં ભારે વરસાદ રહેશે। ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઇડની ઘટનાઓ ઘટતી હોય છે, એટલે અહીં પણ લોકોએ ચોકન્નું રહેવું ખૂબ જ જરૂરી છે। આ 3 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે। તો એ સિવાય આપ જુઓ, અન્ય રાજ્યોની વાત કરીએ તો પાડોશી મહારાષ્ટ્ર, બાજુના રાજ્યમાં ભારે વરસાદ આમ પણ દર વર્ષે રહેતો હોય છે અને આ વર્ષે પણ રહે મુશળધાર તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારબાદ છત્તીસગઢ રાજ્યમાં પણ આગામી સમયમાં ભારે વરસાદ રહેશે। બિહારમાં પણ મુશળધાર મેઘમહેર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો પછી જે અન્ય રાજ્યો છે તેમાં સૌથી પહેલું રાજ્ય આપ જુઓ, ગુજરાતમાં, એટલે કે આપણા ત્યાં પણ ભારે વરસાદ રહેશે તેવું સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે, વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા, કે જેઓ કહે છે ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। સાર્વત્રિક ઝોનમાં વરસાદ જોવા મળશે। દક્ષિણમાં આપ જુઓ તો કેરળમાં, જ્યાં વાયનાડમાં જબરદસ્ત ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી છે, ત્યારે કેરળમાં આવનારા સમયમાં ભારે વરસાદ જોવા મળશે। અને એ સિવાય કર્ણાટક પણ એક રાજ્ય એવું હશે કે જ્યાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। એટલે કે આપ જોશો તો જેટલા રાજ્યો આવ્યા છે, જે રાજ્યો અમે અહીં આપને મેપમાં બતાવીએ છીએ, આપ જોશો તો 50%થી વધારે ભારત, એટલે લગભગ 60-70% ભારતને કવર કરી રહ્યા છે આ તમામ રાજ્યો કે જ્યાં આવનારા સમયમાં મુશળધાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। એટલે એક વાત ચોક્કસ છે કે સાર્વત્રિક વરસાદ વરસશે તેવું વેધર ડિપાર્ટમેન્ટ તરફથી કહેવું છે।